નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડની અતુલ કંપનીમાં ગેસ લીકેજ થતા મચેલી દોડધામ। ફોર્સજીન ગેસ લીકેજનું સફળ મોક ડ્રીલ યોજાયું। વલસાડના ચીખલા કાપરી ગામે ખેતરના કૂવામાં કાર ખાબકી। કાર ચાલકે બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતા બનેલો બનાવ। કાર ચાલકનો ચમત્કારિક બચાવ। ધરમપુર તાલુકા પંચાયતનું રૂપિયા 7.45 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વોનિમતે મંજૂર। કપરાડા તાલુકામાં સગીર વયની યુવતીનું અપહરણ। વલસાડમાં ટેમ્પો નીચે આવી જતા 1.5 વર્ષીય બાળકીનું કરુણ મોત। ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકીનો જીવનદીપ બુઝાયો। પાડી દીપકવાડીમાં પેવર બ્લોકના રસ્તાનું ખાતમુહૂર્ત। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલી અતુલ લિમિટેડ કંપનીમાં ફોર્સજીન નામક ઝેરી ગેસના લીકેજના મોક ડ્રીલથી ભારે અફડાતફડી મચી ગઈ હતી। વલસાડ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે। વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક કારખાનાઓનો પણ સમાવેશ થાય છે। વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા ઔદ્યોગિક એકમો રાસાયણિકોના ઉત્પાદન માટે વિશ્વમાં પ્રખ્યાત છે। ગતરોજ અતુલ ખાતે આવેલી અતુલ લિમિટેડમાં ફોર્સજીન ગેસ લીકેજ થવાનો સિનિયર ઊભો થયો હતો। આ સિનારિયા દરમિયાન 3 જણાને અસર થવા પામી હતી। ગેસના લીકેજના બનાવને લઈને કંપની પરિસરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અતુલ લિમિટેડમાં થયેલા ગેસ લીકેજના કારણે સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું। આ બનાવને પગલે જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી રૂપવંતસિંહે ઘટના સ્થળેની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। દુર્ઘટના દરમિયાન અતુલના અસરગ્રસ્ત પીપળાફળિયા અને કંચનનગર વિસ્તારના રહીશોને એસટી તંત્રની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્તોને નજીકના સુવિધા ગેસ્ટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પરિસ્થિતિ યથાવત થતા તેમને ફરીથી તેમના મૂળ સ્થળે મૂકવામાં આવ્યા હતા। દુર્ઘટના દરમિયાન અસરગ્રસ્ત થયેલા કંપનીના 2 કર્મચારીઓ અને 1 ગ્રામજનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકને વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે સત્તાવાળાનો સંપર્ક સાધતા સમગ્ર ઘટના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને લોકલ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલી વાર્ષિક મોક ડ્રીલ હોવાનું જણાવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન બ્રીફિંગ સેન્સ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી રૂપવંતસિંહે જિલ્લા વહીવટી તંત્ર અને ઉદ્યોગકારોને સફળ મોક ડ્રીલ બદલ અભિનંદન પાઠવ્યા હતા। વલસાડના પ્રાંત અધિકારી શ્રી DM સોલંકીએ ખરેખરી કટોકટી વખતે પણ આ જ રીતનું સંકલન રાખી ઇમરજન્સીને પહોંચી વળવા અનુરોધ કર્યો હતો। આ સેન્સ દરમિયાન મોક ડ્રીલ દરમિયાન દરેક કમિટીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને દરેક કમિટીની કામગીરીમાં રહી ગયેલી ત્રુટીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું। મોક ડ્રીલને સફળ બનાવવા જિલ્લા ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગના નાયબ નિયામક શ્રી DJ ગામિત, સહાયક નિયામકો સર્વશ્રી DK વસાવા, શ્રી રાઠોડ, જિલ્લા પોલીસ, જિલ્લા આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ વાપી, અતુલ લિમિટેડના સેફટી ઓફિસર શ્રી આહિર અને તેમનો સ્ટાફ તથા વાપીના વિવિધ ઔદ્યોગિક એકમોના સેફટી ઓફિસરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। આજ રોજ અતુલ ખાતે મોક ડ્રીલ ઓફસાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનામાં કલેક્ટર સાહેબ, DDO સાહેબ, DSP સાહેબ વગેરે હાજર રહ્યા હતા અને વાપીની ઇન્ડસ્ટ્રીના બી મેમ્બરો અહીંયા આવેલા હતા અને જે આપણે સક્સેસફુલી તે મોક ડ્રીલ પૂરું કરેલું છે। આ મોક ડ્રીલ રાખવાનો ખાસ હેતુ એ હતો કે જેથી કરીને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જાતની હોનારત કે અકસ્માત થાય ત્યારે આપણે તે અકસ્માતને કેવી રીતે હેન્ડલ કરી શકીએ અને આજુબાજુના લોકોને પણ કંઈ નુકસાન વગેરે ન થાય તે માટે શું શું કાળજીઓ લેવી પડે તેનું એક રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ રિહર્સલ આપણે વલસાડ ખાતેના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ગામિત સાહેબ અને તેમની ટીમના દેખરેખ હેઠળ પૂરું કરવામાં આવ્યું। We have a very good safety record at Atul, and in spite of that, we would like to check our preparedness every 3 months. So we do conduct on-site emergency every 3 months
and this time we converted this on-site into off-site so that we can check our preparedness to handle such emergency and then crisis management. And it went on well, and all these district collectors and his team has come here, and then they successfully executed the evacuation and medical treatment, and the whole emergency scenario went on very well, and it has become a very successful. I thank every one of the team members and committee members for making this event a grand success. વલસાડ નજીક આવેલા ચીખલા કાપરી ગામની સીમમાં કાર ચાલકે બ્રેકને બદલે ભૂલથી એક્સિલેટર દબાવી દેતા કાર નજીકના 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના ડુંગરી ખાતે રહેતા પ્રવીણભાઈ પટેલ બપોરના અરસામાં કામ અર્થે ચીખલા કાપડી ગામની વાડીમાં પોતાની હોન્ડા સિટી કાર નંબર GJ15K 7959 લઈને ગયા હતા અને કામકાજ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની કારમાં બેસી કાર સ્ટાર્ટ કરી સીધું એક્સિલેટર દબાવી દેતા કાર નજીકના 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. બેકાબુ બનેલી કાર કૂવાને પાર તોડીને અંદર ખાબકતા થયેલા અવાજથી વાડીમાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા, જેમાં મંજુબેન પટેલે પોતાના સંબંધીઓને ઘટના અંગેની જાણ કરાતા ઘટના સ્થળે આશિષ શંકર પટેલ અને નિલેશ મંગા પટેલ દોડી આવ્યા હતા. બીજી તરફ કારમાં ફસાયેલા પ્રવીણભાઈએ બચાવો બચાવોની બૂમો પાડતા આશિષભાઈ અને નિલેશભાઈ દોરડાની રસ્સી બાંધીને કૂવામાં ઉતર્યા હતા. જેઓએ કારના કાચ તોડીને પ્રવીણભાઈને કારમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ક્રેન મંગાવીને તેઓને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેઓને કમરના ભાગે ઈજાઓ થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રામ રાખે તેને કોણ ચાખે યુક્તિ મુજબ સદનસીબે પ્રવીણભાઈનો ચમત્કારિક બચાવ થતા સંબંધિતોએ રાહતની લાગણી અનુભવી હતી. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. મેં ઉઠેલી ઉઠી તો મેં કરી એ શું અવાજ આવ્યો એમ કરીને જોયું. હવે ટેક્સી તો ઊંધી એટલે મને ઓળખાય નહીં. તો આ પ્રકાશભાઈ ના માણસને મેં બોલાવ્યો તો બેન એમ કે ફુરેલ કે હું એમ કે પ્રવીણભાઈ બૂમ પાડે અમને કે પ્રકાશભાઈ એટલે મેં ધીરુભાઈને કીધું કે આપણો હેઠે જ છે એમ કીધું. એટલું કહ્યું. ખબર પડી કે કૂવામાં ગાડી પડી છે અને માણસ અંદર પડ્યો છે. અમે ઘરે બેસવા જમતા હતા. ખબર પડી એટલે અમે ત્યાંથી ઘરે ગાય લઈને અહીંયા આવ્યા અને દોરીથી અંદર કૂવામાં ઉતાર્યા અને માણસને બચાવ્યો. એ તો અમને ખબર નથી, અમને ખાલી ખબર પડી કે કૂવામાં ગાડી પડી છે. એ મારું માસીનું ઘર થાય. એ લોકો નોકરી કરે છે. નોકરી કરતા અમને લોકોને ખબર પડી કે ત્યાં પડ્યો છે અંદર કૂવામાં ગાડી. તમે તરત જમતા ઉઠીને પછી અહીંયા આવ્યા અને દોરીથી નીચે ઉતાર્યા અને લોકો માણસને બચાવી લીધો. અમને ટેલિફોનિક જાણ મળી કે કૂવામાં પ્રકાશ પોલ્ટ્રીના માલિક પોતે કૂવામાં ગાડી સાથે પડી ગયા છે. એટલે ગામના બધા જ છોકરા લોકો અમારા કરતાં પણ પહેલાં બધા આવી ગયેલા હતા. ગામના બે બાહુ છોકરા જેનું એકનું નામ નિલેશ છે અને બીજાનું નામ આશિષ છે. એ તો કાકાને પ્રોત્સાહન આપવા ગાડીમાંથી કાઢવા માટે દોરડા વડે નીચે પણ ઉતાર્યા ને કાકાને કાચ તોડીને એમણે ગાડીમાંથી બહાર કાઢ્યો. કાકાને ઘણું આશ્વાસન આપ્યું એમને કે કંઈ નથી થયું, વાંધોની ચિંતા ના કરો. પછી ગામના બધા આગેવાનો પણ બધા ભેગા થઈ ગયેલા એટલે ક્રેન બોલાવી 108ને પણ બધા છોકરા લોકોએ બધાને ફોન કરી દીધો. 108 પણ આવી ગઈ અને બે છોકરા લોકોએ કાકાને ઘણી હિંમત આપી અને ક્રેન વડે જ્યારે નીચે ઉતાર્યો માણસ નીચે જે ઉતારવા માટે ગયો તો એ છોકરા લોકોએ ઘણી હેલ્પ કરી એમને કાકાને સ્ટેચરમાં બેસવા માટે. અકસ્માત કાકા કદાચ સંજોગો કાકાએ કંઈ કીધું નથી એટલે જોતા એવું લાગે કદાચ રિવર્સ મારવા માટે એક્સિડન્ટમાં કદાચ પગ મુકાઈ ગયો એવું લાગે. કેમ કે એમની વાડી છે, ઓનર અહીંયા કામ કરવા માટે આવે છે એટલે એના કારણે કદાચ એક્સિડન્ટ થયું હોઈ શકે. ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2013-2014નો 7,45,40,037 રૂપિયાનું પુરાંતવાળું બજેટ સર્વોનિમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં શાસક તથા વિરોધ પક્ષના દરેક સભ્યો હાજર રહ્યા હતા. ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ બી પાદવીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કમ્યુનિટી હોલમાં બપોરે 12 કલાકે મળેલી સામાન્ય સભામાં પ્રથમગત સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી આપ્યા બાદ ગત સભામાં લેવાયેલા કામો ઉપર થયેલા અમલીકરણનો રિપોર્ટ વંચાણે લેવાયો હતો. પ્રમુખ રમેશભાઈ બી પાડવીએ વર્ષ 2013-2014ને તાલુકા પંચાયત ધરમપુરનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં સામાન્ય વહીવટી ખર્ચ ₹4,40,500
તથા શિક્ષણ ક્ષેત્રે 37,000, ખેતીવાડી ક્ષેત્રે 1,20,000 તેમજ આરોગ્ય 10,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 40,000 રૂપિયા તથા કુદરતી આફતમાં 10,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે બાંધકામ ક્ષેત્રે 1,40,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમ ધરમપુર તાલુકા પંચાયતનું વર્ષ 2013-2014નું બજેટ 7.45 કરોડ જેટલું હોવાનું જાણવા મળ્યું છે. આમ સામાન્ય ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, જાહેર બાંધકામ, સમાજ કલ્યાણ ક્ષેત્રે કુદરતી આફતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા 10,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવતા કુલ 7,97,500 રૂપિયાની ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક કર રૂપિયા 1,81,200, અન્ય કર અને ફી રૂપિયા 1,10,200 રૂપિયા તથા જાહેર બાંધકામમાં કુલ 1,40,500 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય સભામાં ભાજપના વિરોધ પક્ષના સભ્ય ડાહ્યાભાઈ ભોયાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોવાની રજૂઆતો કરતા દરેક તાલુકા પંચાયત સભ્યના વિસ્તારોમાં વિકાસના કામો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કપરાડા તાલુકામાં સગીર વયની યુવતીનું બુધવારે ધરમપુરના યુવાને અપહરણ કર્યાની ફરિયાદ યુવતીની માતાએ પારડી પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. કપરાડા તાલુકાના સાદરવેરી ભંડારવાડ ફળિયાના અંભેટી ગામની 16 વર્ષીય સગીર યુવતીને ધરમપુર નાની વહિયાળ ફળિયામાં રહેતા સુરેન્દ્ર દિનેશ વાલી નામના યુવાને ગત 16મી માર્ચના સગીર યુવતીને લલચાવી ફોસલાવીને તેણીની ગેરકાયદેસર અપહરણ કરી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ વલસાડના CPI પરમાર કરી રહ્યા છે. વલસાડના અબ્રામા ખાતે રામનગરમાં બેદરકાર ટેમ્પા ચાલકે રિવર્સ મારતા 1.5 વર્ષીય બાળકી ટેમ્પા નીચે દબાઈ જતા મોતને ભેટી હતી. આ અરેરાટીભરી ઘટનાને પગલે વિસ્તારમાં શોકની કાલીમાં પસરી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના અબ્રામા રામનગર ખાતે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા જીતેન્દ્ર અખિલેશ ગુપ્તાની 2 પુત્રીઓ પૈકી નાની પુત્રી 1.5 વર્ષીય નંદિની મંગળવારે સાંજે 5:30 કલાકે ઘર આંગણે રમી રહી હતી, ત્યારે ટેમ્પા નંબર GJ21 4557ના ચાલકે બેદરકારીપૂર્વક ટેમ્પો સ્ટાર્ટ કરી રિવર્સ મારતા પાછળ રમી રહેલી બાળકી નંદિની ટેમ્પા પાછળના પેંડા નીચે દબાઈ જતા મોતને ભેટી હતી. બાળકીની ચીસ સાંભળી પરિવારજનો ઘરની બહાર દોડી આવતા માસૂમ બાળકી ટેમ્પા નીચે કચડાઈ ગયેલી હાલતમાં નિહાળી વજ્રઘાત અનુભવ્યો હતો. ટેમ્પા ચાલકની નિષ્કાળજીને પગલે 1.5 વર્ષીય બાળકનો જીવ ગુમાવતા માતા પિતાના કરુણ કલ્પ પ્રાંતથી માહોલ શોકમગ્ન બની ગયો હતો. બાદમાં લોકોએ ટેમ્પા ચાલક નિલેશને માર મારી પોલીસના હવાલે કર્યો હતો. બનાવ અંગે પિતા જીतेंद्रએ ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. टेम्पो वाला गाड़ी पर चला गया मेरे बच्चे कहाँ पे? ब्राह्मण रामनगर। दीपक कुमार सिंह मेरा नाम है। ये मेरे घर के आगे ही ये घटना हुई। वो टेम्पा जो है उस बच्ची के ऊपर चढ़ गया, पीछे की दाएं टायर जो है वो चढ़ा ही रह गया। फिर जो है हमने जो टेम्पो को ऊपर उठा करके फिर दूसरी बच्ची ने बच्चे को खींच करके निकाला, फिर हॉस्पिटल जो है उसको पहुंचाया गया। પારડી નગરના વોર્ડ નંબર 5માં દીપકવાડી ફળિયામાં બુધવારના રોજ પારડી નગરપાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ તેમજ વોર્ડના ચૂંટાયેલા સભ્યો દ્વારા નવા 2 લાખના પેવર બ્લોકના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી દીપકવાડીમાં રસ્તાના કામોની સમસ્યા હતી. આજરોજ નવા માર્ગનું કામ પ્રારંભ થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પસરી ગઈ હતી. આજે અહીંયા દીપકવાડી આગળ 13મા નાણાં પંચના માંથી ફળવાયેલ 75 મીટરનો રોડ 2 લાખના ખર્ચે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટોટલ 7માંથી 2 રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું. બીજા 5 રોડ હોળી પછી તાત્કાલિક કામ હાથ પર લેવામાં આવ્યું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડની અતુલ કંપનીમાં ગેસ લીકેજ થતા મચેલી દોડધામ. ફોર્સજીન ગેસ લીકેજનું સફળ મોક ડ્રીલ યોજાયું. વલસાડના ચીખલા કાપડી ગામે ખેતરના કૂવામાં કાર ખાબકી. કાર ચાલકે બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતા બનેલો બનાવ. કાર ચાલકનો ચમત્કારિક બચાવ. ધરમપુર તાલુકા પંચાયતનું રૂપિયા 7.45 કરોડનું
પુરાંતવાળું બજેટ સર્વોનિમતે મંજૂર. કપરાડા તાલુકામાં સગીર વયની યુવતીનું અપહરણ. વલસાડમાં ટેમ્પો નીચે આવી જતા 1.5 વર્ષીય બાળકીનું કરુણ મોત. ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકીનો જીવનદીપ બુઝાયો. પાડી દીપકવાડીમાં પેવર બ્લોકના રસ્તાનું ખાતમુહૂર્ત. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની. This is Satya News and you are watching Satya News.